હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં ફક્ત 1 ગ્લાસ દૂધ પીવાથી શરીરને સૌથી વધારે ફાયદા થાય તેવું ખજૂરવાળું દૂધ. શિયાળો આવે એટલે ખજૂર દૂધ તો ચોક્કસથી પીવું જ જોઈએ, પણ આ દૂધ જ્યારે ઘરે બનાવીએ ત્યારે ફાટી જતું હોય છે અથવા ઘણી બધી વાર તેને ઉકાળવું પડે છે તેને ઘાટું બનાવવા માટે. આજે આપણે એકદમ સરળ રીતે અને મિનિટોમાં ઘાટું અને મલાઈદાર દૂધ બનાવીને તૈયાર કરીશું, જે બિલકુલ નહીં ફાટે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખજૂર દૂધ બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે 10 થી 12 નંગ જેટલી ખજૂર લીધેલી છે. ખજૂરના આપણે ઠળિયા કાઢી લેવાના છે. તો હાથેથી બધી જ પેશીમાંથી આ રીતે આપણે ઠળિયાને અલગ કરી દેશું. આજે આપણે 6 ગ્લાસ દૂધ બનાવી રહ્યા છીએ, તો તેમાં 12 નંગ જેટલી ખજૂરની પેશી લેવાની છે. બધા જ ખજૂરમાંથી ઠળિયા કાઢી લીધા છે. હવે તેમાં 3 નંગ જેટલા અંજીર ઉમેરીશું. તેમાં થોડું પાણી ઉમેરી અને ખજૂર અને અંજીરને પાણીથી ધોઈને સાફ કરી લેવાના છે. ખજૂર અને અંજીર બંને વસ્તુ થોડા ચીકણા હોય છે, તો આપણે માર્કેટમાંથી લાવીએ ત્યારે તેમાં થોડું માટી અને કચરો ચોંટી જતા હોય છે. તો એક વખત તેને પાણીથી ધોઈ અને સાફ જરૂર કરી લેવાના. ત્યાર પછી આપણે અંજીરના નાના ટુકડા કરી લેશું. ખજૂર અને અંજીર બંનેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે, જે આપણા શરીરમાં લોહીની કમીને દૂર કરી શરીરને તાકાત આપે છે. હવે તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરી દેશું અને ચમચાથી ખજૂર અને અંજીરને દૂધમાં સારી રીતે પલાળી દેશું. અહીં આપણે 10 મિનિટ સુધી બધી વસ્તુને આ રીતે દૂધમાં પલાળી રાખવાની છે. આપણે 500 ml દૂધ લેવાના છીએ. 8 થી 10 નંગ જેટલી આપણે બદામ લીધેલી છે. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન E હોય છે. 10 થી 12 નંગ જેટલા કાજુ લેશું. કાજુ આપણા દૂધને એકદમ સરસ ઘાટું તો બનાવશે, સાથે સાથે તે હાડકાને પણ મજબૂત બનાવે છે. કાજુ બદામને પણ દૂધમાં આ રીતે એકદમ સારી રીતના પલાળી દેશું. અડધી ચમચી જેટલું ખસખસ લેશું. ખસખસથી ખૂબ જ સરસ ઊંઘ આવે છે. તો જો અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તો આ પ્રોબ્લેમ ખસખસથી દૂર થઈ જશે. ત્યાર પછી આપણે 2 મોટી ચમચી જેટલી મિશ્રી લેશું. આ રીતની ઝીણી સાકર આવે તેને મિક્સર જારમાં ઉમેરી દેશું. સાથે થોડા એલચી દાણા ઉમેરી અને આ રીતે તેનો પાવડર તૈયાર કરી લેશું. હવે બધી વસ્તુને પલળતા 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો બધી જ વસ્તુ 10 મિનિટમાં આ રીતે ખૂબ જ સરસ પલળી અને પોચી થઈ ગઈ છે. તો જેમાં આપણે મિશ્રી દળેલી હતી એ જ મિક્સર જારમાં બધી વસ્તુ ઉમેરી દેવાની અને તેનું ઢાંકણ ઢાંકી અને આપણે તેને પીસી લેવાનું છે. તો આ રીતે બધું એકદમ સરસ સ્મૂથ પીસાઈ જાય એ રીતે તેને પીસીને તૈયાર કરી લેવાનું. હવે આ પેસ્ટને આપણે એક વાટકામાં કાઢી લેશું. આ પેસ્ટ આપણે દૂધમાં ઉમેરશું એટલે દૂધ આપણું એકદમ સરસ ઘાટું અને મલાઈદાર બનીને તૈયાર થશે અને આપણે કલાકો સુધી દૂધને ઉકાળવું નહીં પડે. તૈયાર કરેલી પેસ્ટને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું અને આગળની પ્રોસેસ જોઈ લેશું. તેના માટે આપણે ગેસ ઉપર 500 ml દૂધ ગરમ કરવા રાખી દેશું. અહીં આપણે 500 ml દૂધમાંથી 6 ગ્લાસ જેટલું ખજૂર દૂધ બનીને તૈયાર થશે. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેવાની છે અને ચમચાથી દૂધને હલાવી લેશું. 1 મિનિટ સુધી ધીમા તાપ ઉપર દૂધને ઉકળવા દેશું, જેથી કરી દૂધમાં કોઈ પણ જાતનો પાણીનો ભાગ હોય તો તે બળી જાય. ત્યાર પછી આપણે જે દળીને રાખેલી સાકર છે એલચી પાવડરવાળી તેને ઉમેરી દેશું. 2 ચમચી જેટલો અહીં આપણે સાકરનો પાવડર ઉમેરેલો છે. તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો. સાકરનો પાવડર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. ફરી પાછું 1 મિનિટ સુધી દૂધને એકદમ સરસ ઉકાળી લીધું છે. સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે તૈયાર કરેલો આપણો પલ્પ હતો તેને સાથે ઉમેરી દેશું. બધો જ પલ્પ એકી સાથે આ રીતે દૂધમાં ઉમેરી દેવાનો અને ચમચાથી મિક્સ કરી દેશું. તરત જ આ રીતે તેમાં ચમચો ફેરવી દેવાનો, જેથી કરી અને કોઈ પણ જાતના ગાંઠા ન રહે. પલ્પ ઉમેરી એટલે ગેસની ફ્લેમને તરત જ ફરી પાછી હાઈ કરી દેવાની. ઉકળતા દૂધમાં જ આપણે આ પલ્પ ઉમેરવાનો છે અને ગેસને ફટાફટ હાઈ ફ્લેમ ઉપર રાખવાનો છે. ધીમા તાપ ઉપર દૂધ તમે ઉકાળશો તો આ સમયે દૂધ ફાટી જશે. ઉકળતા દૂધમાં આ રીતે પલ્પ ઉમેરી અને માત્ર અડધી મિનિટ સુધી જ આપણે દૂધને ઉકાળવાનું છે. દૂધમાં ફરી પાછો એકદમ સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો હવે તમે જોઈ શકશો દૂધમાં એકદમ સરસ ઉભરો આવી ગયો છે અને દૂધ આપણું એકદમ સરસ ઘાટું બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસ પરથી દૂધને નીચે ઉતારી લેશું અને દૂધને આપણે સર્વ કરશું.
આ ખજૂર દૂધ ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. બાળકોને સ્કૂલે જતી સમયે તમે 1 ગ્લાસ દૂધ પીવડાવી દેશો તો આખો દિવસ તે સ્ફૂર્તિ અનુભવશે. તેમને બિલકુલ થાક નહીં લાગે અને ભૂખ પણ નહીં લાગે. ઉપરથી થોડી બદામ અને પિસ્તાની કતરનથી તેને ગાર્નિશિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો પૂરો જોયા પછી જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.